સમાચારો ઉપર નજર કરીએ। રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ। બપોર બાદ રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો અને જે બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। લીમડા ચોક, મોટી ટાંકી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। રાજકોટમાં વરસાદને કારણે સ્વાભાવિક રીતે ગરમીથી રાહત મળી છે। ગોંડલ, જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। सामान्य रीते दर वर्षे 15 जून आसपास वावणी लायक वरसाद थतो होय छे, परंतु आज 18 तारीख थई राज्यना मोटा भागना जे विस्तारो छे त्यां वावणी लायक वरसाद नथी। खास करीने सौराष्ट्रना अनेक विस्तारोमां हजी वावणी लायक वरसाद नथी। आजे गोंडल, जसदण सहितना जे विस्तारो छे त्यां वरसादी भारे झापटा पड्या। अत्यारे राजकोटनी अंदर पण जोई शकाय छे के रोड भीनो थाय तेवा झापटा पड्या छे। खेडूतो राह जोई रह्या छे केम के 15 जून आसपास सामान्य रीते वरसादी माहौल होय छे अने वरसाद जे पहला पड़ी जतो होय छे, परंतु अत्यारे आ वखते वरसाद थोड़ो मोड़ो होय। अत्यारे पण धीमी धारे वरसाद राजकोटनी अंदर शरू थयो छे। ग्राम्य विस्तारनी वात करवामां आवे तो राजकोटना ग्राम्य विस्तारनी अंदर पण जसदण, गोंडल तालुकाना ग्राम्य विस्तारमां पण धीमी धारे आजे वरसाद हतो। वरसादी झापटा हता। कपास, मगफળી સહિતના ખરીફ પાકોનું ખેડૂતોએ આગોતરું વાવેતર કરી દીધું છે। જે ખેડૂતોને પણ ચિંતા છે કે ક્યારે વરસાદ થશે, અત્યારે પણ ધીમી ધારે રાજકોટની અંદર વરસાદ શરૂ થયો છે। 1 કે 2 દિવસમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે, પરંતુ આ વખતે વરસાદ મોડો થાય અને વાવણી પણ મોડી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો फोरकास्ट है तेमना द्वारा पण आ वखते चोमासु नबळुं जाय ते रीते आगाहीओ करवामां आवी हती, परंतु अत्यारे राजकोटनी अंदर धीमी धारे वरसाद शरू थयो छे। सौराष्ट्रना अलग अलग विस्तारो छे त्यां पण आजे वरसादी झापटाने लईने खेडूतोमां थोड़ो खुशीनो माहोल जोवा मळी रह्यो छे। केमरामेन शुभाशियानी साथे पराक्रमसिंह जाडेजा, एबीपी अस्मिता, राजकोट। आ तरफ भावनगरना महुआ पंथकमां वरसाद वरस्यो। महुआ तालुकाना गामोमां वरसाद वरस्यो छे। बगदाणा, मूणपर, मातलपर सहितना गामोमां वरसाद वरस्यो। खेडूतो खुश छे आ वरसादथी। तळाजा पंथकमां पण वरसाद वरस्यो छे। तळाजाना ग्राम्य विस्तारमां वरसाद वरस्यो छे। मार्गो पर पाणी वहेता थया होय एवो वरसाद કેટલાક વિસ્તારોમાં વરસ્યો। વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ છે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે। પાર્થ, કયા કયા વિસ્તારમાં ભાવનગરમાં વરસાદ વરસ્યો છે અને અત્યારે શું સ્થિતિ છે? जो भावनगर जिल्ला साथे महुआ तालुकाना ग्राम्य पंथकमां आखरे मेघराजाए महेर वरसावता खेडूतमां आनंदनी लागणी छवाई छे। खास करीने महुआ ग्राम्य पंथकनी जो वात करवामां आवे तो बगदाणा, मोणपर, मातलपर, ओथा सहितना जे गामडाओ आवेला छे के ज्यां बपोर बाद वरसादी सिस्टम छे ते सक्रिय थई हती। छेल्ला घणा लांबा दिवसोथी उकळाट अने गरमीथी परेशान लोकोने पण राहत मळी हती। तो बीजी तरफ खेडूतो माटे आ वरसाद छे ते आशीर्वादरूप साबित थई शके छे, कारण के अत्यारे खेडूत छे ते वावणीमां जोतरायो હોય છે અને બીજી તરફ જે આ વરસાદનું આગમન થયું છે તેને લઈને ખેડૂતોને પણ સારા વાવેતરની આશા બંધાઈ છે અને હાલ ભાવનગરના મહુવા ગ્રામ્ય પંથક સહિત અનેક જે તાલુકો આવેલા છે ત્યાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। આભાર પાર્થ વિગતો આપવા માટે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। દાહોદ શહેર અને જિલ્લામાં વરસ્યો વરસાદ। દાહોદના ગ્રામ્ય પંથકમાં પણ હળવો વરસાદ વરસ્યો છે। જાલત, રબડાલ, ગલાલિયાવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। દાહોદના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। દાહોદના અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો। ગ્રામ્ય પંથકમાં ખાસ કરીને વરસાદ વરસ્યો છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળે છે। ધોધમાર વરસાદ દાહોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે। આ દ્રશ્યોમાં પાછળ જોઈ શકો છો કે દ્રશ્યો દાહોદના છે અને દાહોદમાં જે દિવસભર ગરમી અને ઉકળાટ બાદ બપોર બાદ હાલ તો જે વાતાવરણમાં પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળો દાહોદમાં જોવા મળ્યા હતા। પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। આપ જોઈ શકો છો ધોધમાર વરસાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી રહ્યો છે। ખાસ કરીને જે વાહન ચાલકો છે તેઓ જે વાહન ચલાવવામાં તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને લોકોએ છત્રી અને રેનકોટનો સહારો પણ લીધો છે। લોકો છત્રી અને રેનકોટ લઈને બહાર નીકળ્યા છે। હાલ તો ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે અને જે હવામાન વિભાગની જે આગાહી છે તેને ધ્યાને લઈને દાહોદમાં વરસાદની શરૂઆત થતાં દાહોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અને દાહોદના અલગ અલગ જે વિસ્તારો કે સાથે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જેમાં ધાનપુર, ગરબડા સહિત અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં વાવાઝોડા પણ જોવા મળ્યો હતો અને વરસાદ પણ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે। ખાસ કરીને દાહોદમાં
હાલ તો વરસાદ ધોધમાર પડતા ક્યાંક ને ક્યાંક જે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે, ખાસ કરીને જે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે ખેડૂતો છેલ્લા કેટલા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે અને હાલ દાહોદમાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ. ફરી એકવાર રાજકોટની વાત કરીએ. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો. લીમડા ચોક, મોટી ટાંકી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ. રાજકોટમાં વરસાદને કારણે ગરમીથી સ્વાભાવિક રીતે રાહત મળી છે. સંવાદદાતા પરાક્રમસિંહ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. પરાક્રમ, રાજકોટમાં કયા કયા વિસ્તારમાં વરસાદ છે, અત્યારે શું સ્થિતિ છે? રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે. દ્રશ્યો સીધા અત્યારે લાઈવ બતાવી રહ્યા છીએ. સવારે ગોંડલ અને જસદણ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હતો. અત્યારે રાજકોટની અંદર જોઈ શકાય છે કે થોડીવાર પહેલા ધોધમાર વરસાદ હતો, અત્યારે મધ્યમ વરસાદ શરૂ થયો છે. છેલ્લા 5 વર્ષથી સૌરાષ્ટ્રની અંદર જે 10 જૂન આસપાસ, 10 થી 15 જૂન આસપાસ વાવણી લાયક વરસાદ થઈ જતો હતો, પરંતુ આ વખતે વરસાદ થોડો મોડો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આજ સુધી ચિંતાતુર હતા, પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પલટા બાદ અત્યારે જોઈ શકાય છે કે રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે. હજી પણ અનેક ભાગોની અંદર વરસાદી માહોલ નથી. સામાકાંઠા વિસ્તારની અંદર અમુક ભાગોની અંદર હજી વરસાદ નથી. આ તરફ મવડી અને ગોંડલ ચોકડી સાઈડ પણ હજી વરસાદ પહોંચ્યો નથી. અત્યારે જે વરસાદ પડી રહ્યો છે રાજકોટના આજે મધ્યમ ભાગની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારથી પણ હજી વરસાદના કોઈ સમાચાર નથી. માત્ર ગોંડલ આસપાસ અને જસદણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર, આટકોટ, વીરનગર સહિતના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે. પરંતુ સૌથી મોટી મહત્વની બાબત એ છે કે વાવણી લાયક હજી ક્યાંય વરસાદ નથી અને જેના કારણે ખેડૂતો ચિંતિત છે. આ વરસાદથી ચોક્કસથી જો ગ્રામ્ય વિસ્તારમાં આટલો વરસાદ પડશે તો આગોતરું જે ખેડૂતોએ વાવેતર કર્યું છે, કપાસ, મગફળી, તલ અને અન્ય પાકોનું જે વાવેતર કર્યું છે તેનાથી ફાયદો થશે. પશુઓના ઘાસચારાની અંદર પણ આ વરસાદથી ફાયદો થશે. અત્યારે જે વરસાદને લઈને ખેડૂતોમાં થોડો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ હજી ભારે વરસાદ પડે, 4 થી 5 ઇંચ વરસાદ પડે તો ખેડૂતોને વાવણી લાયક વરસાદ થઈ શકે. કેમ કે પ્રથમ વરસાદની અંદર જે 4 મહિના ખેડૂતોની જમીન તપેલી હોય છે અને જો 4 થી 5 ઇંચ વરસાદ પડે તો વાવણી લાયક વરસાદ પડે ને ખેડૂતોની ભાષામાં કહીએ તો લોઠી વાવણી થાય અને જેના કારણે ખેડૂતોને ફાયદો થઈ શકે છે. અત્યારે જે વરસાદી વાતાવરણ છે, પરંતુ સાંજ સુધીમાં જો ગ્રામ્ય વિસ્તારની અંદર ભારે વરસાદ પડે, આ તરફ પડધરી, લોધિકા સહિતના વિસ્તારોમાં પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. આખા જિલ્લાની અંદર માત્ર ગોંડલ અને જસદણમાં વરસાદી ઝાપટા છે, બીજે ક્યાંય અત્યાર સુધીમાં વાવણી લાયક વરસાદ નથી. જ્યાં ખેડૂતોને પિયત માટેની જે વ્યવસ્થાઓ છે તે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. હવે જો વરસાદ ખેંચાતો હતો તો ખેડૂતોને એ વિસ્તારની અંદર પણ ખેડૂતો ચિંતિત હતા. આજે વરસાદની શરૂઆત થઈ છે અને હજી પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર સાંજ સુધીમાં અથવા તો આવતા 2 દિવસ સુધીમાં વરસાદ પડે અને વાવણી લાયક વરસાદ પડે. સાથે સાથે સૌરાષ્ટ્રના ખેડૂતો કોરામાં પણ વાવેતર કરતા હોય છે, એ ખેડૂતોને પણ આ વરસાદથી થોડા ઘણા અંશે ફાયદો થશે. જો ભારે વરસાદ પડશે, 4 થી 5 ઇંચ વરસાદ પડશે તો ખેડૂતોને જરૂરથી ફાયદો થશે. ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, કેમ કે ફોરકાસ્ટ મુજબ આ વર્ષે ઓછો વરસાદ પડશે તેના સમાચાર હતા, પરંતુ કયા ભાગોમાં ઓછો વરસાદ પડશે તેનો કોઈ ઉલ્લેખ નથી. દેશની અંદર ઓછો વરસાદ પડશે તેવું ફોરકાસ્ટ જે હવામાન વિભાગનું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આજે સવારથી વરસાદી વાતાવરણ છે, જેના કારણે ખેડૂતોમાં મહદ અંશે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી આભાર પરાક્રમ, વિગતો આપવા માટે. મહીસાગરના સંતરામપુર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. સંતરામપુર શહેર અને તાલુકામાં વરસાદ. સંતરામપુર પંથકમાં વરસાદને કારણે ખેડૂતો ખુશ છે, કારણ કે સારો વાવણી લાયક વરસાદ છે. આશીર્વાદ રૂપ વરસાદ સાબિત થશે. મહીસાગરના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અનેક વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. સંતરામપુર શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે.